તો નો આયોજન કરું છે તે બધું ભેગા કરાવ ભાઈ કાઢુ વાહ જોડતા મંદિર નો તો આયોજન કરું જોડો જીએ બધો બોલાવીએ જોડો નળવાસી નજીક આવી ગયો નોરતો ભેગા કરો બધા જાઓ મંદિર બેહીએ હા હળો હળો જો લાઈટો પાઈટો તો ભાઈ બંધ કરી દીધી લગાવીએ હળો ચાલુ કરવાનું ચાલુ મારી નહીં ભાઈ તો ગો ચાલુ કરો એ હાલ હેડો તાણે અંધારું ગોટ કરી દીધું મંદિર હાલ કાળું ગોરો હતો તાણે ભલે કા ભૂલી ગયા લાગો ગો ચાલુ કરવાનું એ હા હવે દેખોણી હવે હે કબાયસ કબાજે હા જલ્દી આય ઓતો તમે ભૂલી ગયા તા કોજે ના એ સતરંગ બજરી પોથરો લાલા જલ્દી પથરાવ લાલા પકડા બે હેડ લાલા લાલા હે પોતા પેલી બીજી લાઈ એ લાઈ પોતા હે લાઈ પી તો લે પોતરો બસ હાય ભાઈ આટલી બહુ થઈ જાય ના તો મુકલજી બોલાવા નોરતો આવું ભાઈ તેવું કરજો આ નોરતોનું આયોજન બાયોજન કરવું છે કે નહીં કરવાનું આયોજનમાં ભાઈ હવે ગઈ વખતના પેલા હિસાબો પેલો પાહન બધાના હતા ને એટલે લોકોને બોલાવો શું છે હિસાબોમાં કેવું હતું એ લોકોને પૂછીએ કોઈના પાસે લેવા મેળવાના કોઈ નવું લાંબા મેળવાનું શું છે તો આપણને ખબર પડે લાંબા તો ગમે આપણે ભેગા કરો પેલા પણ બોલાવો અને બોલાવી પૂછીએ જ્યાં વારના હિસાબો જોઈએ આપણે શું છે કોઈ નવી વસ્તુ લાવવાની છે કોઈ તોડફોડ થઈ છે પછી આપણે આગળ કરીએ શું કરવાનું છે ના ના લાંબા તો છે લાંબા તો ઘણી વસ્તુ છોકરો ને તે બધા નાવા તો ખાવા પીવાનું ખાઈ રહ્યા છે બોલાતા ને આપણે બોલીને ચર્ચા કરી લઈએ હા અમે ખાઈ તો રહ્યા છીએ છોકરો બે ત્રણ જણા તે જે આપણા પહેલાના હારા આગેવાનો બોલાવી લાવે અને પછી આપણે ચર્ચા કરી લઈએ આગળ આયોજન કરતા ફાવે છોકરો મોકલો બે ત્રણ જણ ભેગા કરી તે નાવા તો જેમ બોલાઈ આવું તે આયુષ નું આસો તું અભાર બોલાઈ હેડ શું કીધું એના ભાન કે છે કે પેલી મીટિંગ રાખવાની છે તે બધા કહેવા દેવાનું છે તું હેડ કી શું કીધું હા બોલાઈ લાવ જોડો અબા હે બોલાવ કોણ બોલાવે કાકા બોલાવ એવો તારું કોમ કર્યું આ પેલું નવરાત્રી નું આયોજન કર મીટિંગ કરવાની અત્યારે ઓ પા નવરાત્ર આવું હાલે મીટિંગ નું કે આ બોલાય બોલો કાકા નવરાત્રી આવા બે ત્રણ જરા વાર છે બરોબર એટલે આયોજન કરવાનું છે નાવાનું તમે લામ જઈ અને બધાને જે બોલી જાય કે આપણે મંદિરની મીટિંગ કરવાની છે તમે ને આયુષની બે ત્રણ જો અને બધાને ઘેર દીઠ બધાને કહી આવો કશો તો જઈએ હો પરિવાર ઘેર બાકી નહીં કરતા બધાના ઘેર જઈ આવજો કીધું ના પાછા વળી એમ કે છે કે મને નતો બોલાયો મને નતું કીધું એટલે એવું ના થાય બધાને બોલાતા હો પણ હાલ પેલા કારું પણ તો ખાસ કરીને બોલાવજો પેલા મોટી દાઢી વાળા હોય ને હા એ તો ખાસ કરીને બોલાવજો શું કીધું હા તો જલ્દી ફટાફટ જઈને આવો ઘર બાકી ના મેલતું બધું કહી દેવાનું તું આબાદ જા હું આબાદ જાઉં હો હા હું આબાદ બધું કઈ નાખજો બાવ પેલા કિરણ કાકા બોલ્યા હે ઊંઘ્યા કિરણ કાકા ઓ કિરણ કાકા ઉઠો કોણ હાલે ઉઠો તમે આવ્યો છોકરા અત્યારે અમાર કાકાની મીટિંગ ગઈ નું કે અમુક લેવો અત્યારે હાની મીટિંગ રાખી વળી આ નોરતોની બધું સગવડની મીટિંગ રાખી પણ ને કહેવાતું મીટિંગ હજી તો અમે હાલ ખાઈને ઉભા થઈએ નું પણ તમે હાલ ખાઈને ઉભા થયો પણ અમારે તો વહેલા ખવાઈ જાય યાર તું કઈ વેલા ખો અમે તો હાલ હજી ખાઈને ઉભા થઈએ કેમ બે બધા મોડી આવીને કીધું મારા કાકા રતન તું જા મંદિરે હું આવું મોઢું ને હા તો અમે મંદિર પકડા હું પેલા ગારભામ બોલાઈને આવું એ સાઈડ હા રે બોલાઈ ના હો આટલો ભાવ હું તમે ઘરમાં જોઉં
શું કામ હતું તે હા કારભાઈ મીટિંગમાં અત્યારની મીટિંગો રાખી નવરાત્રીની મીટિંગ રાખી માં કાકાઈ તે કાભા એકલા બોલાય અમે નહીં આગેવાન તમે શાંતિ હાલો તમે તાણ હેડો જોરો હાલો હું ચાલો બોલાય હું પેલા કિરણ કાકા બોલી આય બધા બના બધા કહો મેલા ના કિરણ કાકા ને બધા કીધું ઓ બધા ના વા મંત્ર ના જો મીટિંગ માં અત્યારે બોલાય બધા કશું હતું નહીં. અરે ગુકુજી તો જતા હા હાલ હાલ વિસનગરથી નોકરીથી બોલ બોલો આપણે હેડો મંદિર મીટિંગ છે આની મીટિંગ કરવાની હતી અરે આપણે નવરાત્રીનું આયોજન ની પણ નવરાત્રીની હજી 2-3 દાડા વાર છે આજ નાચ ગોઠવી નાખી છે મીટિંગ નું બધું આયોજન તો કરવું પડે હજી તો હું નોકરીથી હાલ હેડ્યો આવું હું ઈકન તાર કાકા એમ કહે છે કે મેરે આવે છે ખાઈ એમ કહે છે આવજો ખરા પેલા હાલ જ ખાઈને આવું જોડો તાર મીટિંગમાં જવું પડશે કારણ કે નવરાત્રીનું કામ છે માતાજીનું કામ છે એટલે જવું તો પડશે ખાઈ આવવા દે મને ખાઈને જવા દે કુજીન તો કહી દઉં લાલભાઈ કહેવા જવાનું છે બધા કહી દઉં એટલે આવી જાય ને લાલભાઈ ના ઘેર જઈને આવ્યો પણ ઘેર તો શું ને એવું સાપરા જવું પડશે આ બત્તી ચા મેલી હતી આ પાવડો તો જડ્યો આ છોકરો બત્તી છે કે ના હેડી છે એ કોઈ નહીં જાતા બત્તી વગર જાઉં છું તાર પાવડો લઈને આમ બોલી આવું મીટિંગમાં એ લાલભાઈ મીટિંગમાં હેડો ચોક્કસ મીટિંગ રાખી અત્યારે મંદિરે આપણે અત્યારે હાની મીટિંગ રાખી છે આ નવરાત્રીની આયોજન ની તે તો વહેલા કે ઉપર ફોન ના કરવો પડે ફોન ને તમે કહેવા જાય તો બોલાવા આ જાય હું તો પાણી વાળા રહેવું છું સમાચાર વહેલા ના ખ્યાલ તો આ તો અત્યારે બધા ભેગા થયા કોણ વિકન. આપણ પણ બોર ચાલુ થઈ ગયો એનો હું મારે થોડા મોરા જોજો પણ અત્યારે 8 વાગે લાઈટ આવે છે એ મજૂર કરવું પડે મારે એક પેલા પાણી આથી તમે મજૂર કરી આવો 100-200-300 રૂપિયા લઈ લેતો પણ તમે મીટિંગમાં તો હાજર રહેવું જ એ તો પડશે પછી મજૂર તો કરવું જ પડશે તેનામાં હું મજૂર મેલીને આવું હા આવો અને જલ્દી મંદિરના કામમાં તો પેલું આવવું પડે આબુ તો પર જ નહીં હા યાર. તે આવું જ પડે ને તાર હા જલ્દી આવો હેડો. હાલમાં આવે મજૂર પેલા મેં લેવા દેશે તમે લાલભાઈ આપશે તો ખરા હો. રાતે મીટિંગ રાખો વહેલા કેવડાવતા હોય તો ખબર ના પડે બોલો, આવો કે આવો વહેલા કેવડાવ્યું હોય તો મીટિંગ નું થાય હજી હાલ અમે જ ખાધી છે હા, અમે ખાઈને પીને હજી તો હાલ પાલ્યા છીએ હવે પાલે પછી બધા સમાચાર કહેવડાવીએ કે અમે તો યાર અમારે તો હરાતે ખવાઈ જાય તે ખાઈને ઊંઘે તો ભાઈ તો હવે હાલ હજી તો હજી ટાઈમ થયો બધા બોલાયા છે બધા આવે છે આવો આવો ભાઈ આવો હા કારભા આવો બેહો, બેહો. બેહો, બેહો. બે દાડા પહેલા કેવાનું રાખો પણ ભાઈ હવે આ તો કોઈ હળતું નહીં બધા ભેગા ના થાય તો ચોથી મેળ આવશે યાર નોટોના દાડા નજીક આવી ગયા કારભા હા બરોબર મીટિંગ કરવી પડશે આયોજન માટે બધું કરવી પડે. બહુ વસ્તુ લાવવાનું છે હું એના માટે બધું અમુક જોવું પડશે કે તારે મીટિંગ તો રાખી પણ પેલા હિસાબદાર ચોપડા રાખો ગોકુળજી હોય કેવડાવ્યું હોય? તો એવાનો પાયણસી એ તો કીધું લેતા હિસાબના ચોપડા તો આપણે રેડી છે અને મંદિરનું કામકાજ છે આપણે જો મંદિરનો હિસાબ તો કમ્પ્લીટ છે એનો એને બતાવી દઈએ મીટિંગમાં આજ તો બધું હિસાબ બધા આવી ગયા છે ને મીટિંગમાં તો એ મારી બાપુજી. હા કેમ છે કારબા મજામાં હમણાં કોઈ મોદા પડ્યા હતા ને? નહીં આ ખબર ખબર કાઢવા ખબર એટલે હું નર્વો હતો ને એ આવડા આવડા હા આવો ગુરબા લેટવો ડોહો આચું પૂચું ખા ખા કરે પછી તાવત આવે કે આવા દાવત નવરા બેહો, બેહો. બેહો, બેહો. જે હોય ભાઈ ખા 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 કરે છે હા હા જેમ તે રાખો ચોપડા બોપડા લાયા છો કે ચોપડા તો લાયા ને. એ હારું છે રાખો પેલા લાલો પાટે છે આપણે તા એ આવો આવો, આવો આવો, કેવડાય છે. સમાચાર કેવડાયા કેવડાયા. ઓવા આવતા હતા છીએ હોબળ્યું હા હા ઓવા આ પોણી પોણી લેતા તું હેડ લઈ જો ના કાકા બધો કઈ ના આવ્યો કઈ ના આવ્યો હા અને લાલભાઈ કઈ ના આવ્યો એ કે માં કોની વાળો તે હું આવું મજૂર મેકી હા એટલે એમ કઈ ના આવ્યો ખરો ને કે હું આવું જ છું હા તો તો આ આપી બે આપી. હેડ. તો તો આપી. હા ડન યાર ચોપડો કાઢેલો છે ને. ઓવાકારભાઈ હિસાબ બરોબર ચેક કરજો હો લાવો, તમે. બે ચોપડા ને એક ચોપડો લાવો, હું જોઉં હા તો દો આ એક તમે રાખો હાલ અને એક અમે વાઈને અરે છોકરો ચા લેતા આવજો
હવે ભાઈ ચા બા મંગાવો હારો લાવો ચા બા આ મંગાવો. ખાવામાં કોઈ મજા આવી ને ઉતાવળમાં ના ચા મંગાવો બા ચા મંગાવો મિલાઈ દીધો હવે કે તો ચા બા મેં રાખે વેરા થતા કીધું આ જોઈ લ્યો પૈસા એ તો છેલ્લા પત્તા લખ્યા છે આગળના ખાલી એન્ટ્રી બાકી છે લખવાનો તો એ આરે લખ્યા જો. ઉઘરા તો ખરા બધું કમ્પ્લીટ થાય તમે ત્યાં પેલા લાલભાઈ ના આપવા દો પછી તમને બધો રૂપિયાનો હિસાબ હું આલું કારણ કે ચોપડા હું રાખું છું, મારા બાજુ હિસાબ તો બધા પડ્યા છે બધા પૈસા ઉઘરા દેજો ને કે તમારા ને ભરવા પડશે બધા પૈસા. હું ના ભરું અને મારા તો હિસાબ કમ્પ્લીટ છે ને આ એન્ટ્રી જોઈ લો એ આ તમારા આ કાળુબા હા બાકી છે તમારા તો આલવાન કરો પેલા હાલ દે એમ. આમ તો 12 મહિના થઈ ગયા અને હવે મીટિંગો કરવા આયા છો તે તારે આજે બે હાલ દે કાલ નહીં પેલા લાલભાઈ બોલાવો પછી તમને બધો હિસાબ આલું જ છું હું હિસાબ આલવા જ આવ્યો હું અરે કશું હતો નહીં. લાવ હાલ મેલો ચોપડા બોપડા તમને ખબર પડે ના તેમાં અમને ના ખબર પડે તાણે અમે સભ્ય નહીં. સભ્ય હોય તો હું થઈ ગયો હજી પેલો આગેવાન તો આવે નવરાત્રી નો ચોપો લાવો હાલ નહીં કોઈ ગેટ બે તમારી જો મને તો બધી ખબર લ્યો જોયું પૂરા બાકી નહીં પૂરા નહીં બાકી બધાને ખબર હા તો લાલભાઈ આવા ને પછી જોઈએ હા તો આપણે. ઈયો ના બાજો લાલભાને એ તો આપણે હિસાબમાં જોઈ લઈએ હમણાં જે છે તો અમને હાલ ખબર પડે લાવો, ચા લાવજો પહેલા તો ચા બા લાવો પાણી લાવ ભાઈ ચા પીવું. તમે આવો મોડા મોડા આવો તમે લેટ આવો એ તો પણ મારે પહેલા હમતા મેં લો પડે કે હા બ્યો લાલબા બ્યો ચા બા લાવ્યો પહેલા હમતા ના મોકલાય. હા પણ આવું ભાઈ અતુબાનું ઊભું કર્યું લાલબા ચાની બાની મેક આવી જી કુ ચાની તો મેં જ આવે તાર. આ ચા આનું મેલો આપવાનું હોય ચા ચાનું. ચા તૈયાર હતો ને આવી ગયા તો એટલે તો ચાનું કેમ જ આપવું પડે કે તાર. હાલો ભાઈ ચા હાલો પેલો ચા હા. ચડતા પોણામાં આયા અલે, પહેલા હમતા ના કરાય યાર. હાલ લે છોકરા ચાલ ચડતા પોણામાં ભાઈ આયા હવે તાત્કાલિક ઊભું કર્યું છે હવે આ આ તો મોટો છે, પોણી વાળો હેડ્યો તો. કોઈ હારતું નહીં દારા આયા નજીક હવે તે પોણી વાળો હેડ્યો તો પણ હા. મજૂર મેલીને આવ્યો તાને. કાલે પછી પબ્લિક આપણો બધી ગોડી બનાવે કે નજીક આવી ગયું શું કરે છે આ બધા આગેવાનો બોલાવા ચા આવ્યો, પીલા તાને ખબર પડી ચા મને તો. ચા પી લે પેલા ચા તો પૂછું ઠરવા દે કે હાલ જ મેં લેલી છે. ચા તાર. ડોસી પાયો તો લાલબા પીલો પીલો તો ઈ ચા પીવે, ચા ખોટ ઘેર મેલીને હેડ્યો પછી શું કરે? હું પોણો વાળા હેડા તાને એમને અલે, વાતોમાં ભૂલી ગયો હોત તો બધું એને તું જડ્યું નહીં. તાર. આ છોકરો છે કે ચોન આવી દીધું. અજવાળી રાત છે, અજવાળી રાતનું આ તે બધું કરવું અજવાળી છે. છે, ચાલ જ કરતા આ નહીં. ડોલાના કલાકે આજે તો વર્ષો ભમેડા જેવી દેખાય ને. આનું શું? જો થાચી જો છે ડોહો ચો ભમેડા જેવો છે ઈ ભમેડા જેવો થઈ ગયો ચોપડા બોપડા લાવાડો. હા ભૂપુરજી તમારી વાટ જ જોતો તો આ બધાને તો હવે હિસાબની ખબર પડતી નહીં હા. હું તમને બતાવું પછી તમે સમજાવો કેમ કે આ બધા નહીં બતાવ્યા ચોપડા? મીટિંગ અમે કરાવી હે ને કોઈ લાલભા હોય એટલે કોઈ બતાવો. એટલે હું તમારી વાત જોતો તો તમે મોટા નહીં હોવે. બે જણને બતાવ્યો ચોપડો હા. આ કરણજીને બતાવ્યો તો કાલભાન બતાવ્યો હતો હા કે શું કીધું હોય? ઈ તો એમ કહેતા હતા કે તમે એમ કે હિસાબ હરખો લશો નહીં ના બાકી છે પૈસા અમુક તમને તમારા પેલા છે એરાત લાવો પેલા હા તે પણ જે બાકી હોય તો ઉઘરાઈ લેવા અમે તમે. ઈ તો હું ઉઘરાયેલું પણ છેલ્લા પતે એન્ટ્રી લસી છે યાર કે આ કાળા ભાના આરા ઈયોના બાકી હતા બોલ્યા હતા ને હા. એરા પૈસા એન્ટ્રી બાકી છે હોવે. તો એની ખાલી મેલી એન્ટ્રી અને એરા મારા બાજુ હિસાબ માંગી કે હિસાબ લાવો પણ તમે હું શું કહું છું આની વખત? આ કાળા ભાના 10,000 રૂપિયા બાકી બાકી તો છે. તો પછી ઈ હાલતા નહીં હોય મારા બાજુ હિસાબ લેવા આવ્યા છે તે પણ તમારે ઉઘરાણી કરી જવી પડે ને. ઉઘરાણી તો બરાબર કરી. જોઈ લેવા જાવ. આ જોઈ લો તમારા બાકી છે 20,000. મારા તો હું ઈ તો લખી દઉં છું ચેડી પણ લસી દે પર બાકી બોલું છે એનું શું? પણ એ તો હું લખી દઉં છું પણ આ બીજાના બાકી છે આનું હું આ કિરણ ભેડાએ બાકી છે પૈસા તો. અલા, પછી મીઠો પૈસો તમારે 11,000 આપી દીધા. 11,000 આલે દીધા છે પણ હું લખવાનું ભૂલી ગયો હું લખવાનું ભૂલી ચેક ગયા. કરવા પણ રાખો. એવું ના ચાલે નહીં યાર તમારો કોકના પૈસા આયા હોય તો ના ના ઉધારો ખાલી દેવો મેં પડે ને એન્ટ્રી યાર. પાડવાની ભૂલી ગયો કે કિરણભાઈના 11,000 રૂપિયા બાકી છે ઈ તારે એન્ટ્રી ભૂલી ગયો જમા કરી દેવા પડે તમારે યાર તમારે જમા ના કરાય, આવું બધાના બાકી છે તો ચાલતું પણ છે, જમા તો ચોપડો પાછા નહીં લશે જ નહીં. એ કઈ વાપર્યા જ નહીં તે. તાને વાપરતો છીએ માતાજીના પૈસા હું નવરાત્રીના મારા પૈસા હું પણ એ તો કરવા તમારે યાદ કરવું હોય. રાખી આવતા દેવા ટાઈમે પડે. ઘેરે ચેક કરીને આવીને એટલે હું તમારે કહું કરી છું દેવું મારી પડે ભૂલ ને. છે કે હું એન્ટ્રી ખાલી પાડવાની ભૂલી ગયો પણ એન્ટ્રી પાડી નાખો, હિસાબ કરવા તમે નિહાલતા. આ હું ચોપડા લેવા આલ્યા છે તમને મેં. ચોપડા તો બરાબર આલ્યા છે કાં બીજા નહીં બધા આગેવાન કરવા? કીધું તું કે તમારે હિસાબ નો તમારે પગાર લેવો હોય ને તો પગાર લઈશું હિસાબ નો યાર પણ હિસાબ નું કહો ભાઈ ભોકરજી તમે સારું રાખો યાર આવું લબાલુબારું ના રાખશો શું કેવું છે લાલભાઈ સાચી વાત છે, હિસાબ ભાઈ. 4 જણા કાલ કોક આગેવાનો બીજા ગોમના આવીને જોવું તો કે આવો ચોપડાનો હિસાબદાર છે કે કોઈ ખબર પડતી નહીં એવું આને. આ તો 4 જણા વચ્ચે યાર અમારે ગોડાબણ માનતા પેલા પાર્ટીએ પૈસા ચૂકવી દીધા હે
અને તમે ઉધારો કર્યો ને યાર કેવું થાય યાર આ તો કોક મને કે તારે? બજારમાં મળે તો એટલે આવું કામ ના ચાલે યાર કોકજી કોમ હિસાબ તો તમે બોલતો હાલવા નકર આ વખત તમે ચોપડાનું કામ બીજા કોક ના આલો ભાઈ હા સમજણ પડી આવું કામ ના ફાવે આપણને આ વખત એવું લાગે ને તો ચોપડાનું કોક ના આલજો વ્યવસ્થિત મળે તો ભલે પગાર આલવું પડે તો આપણે આલીશું હા એવો હતો નહીં પણ રૂપિયાની ગડબડ ના થવી જો હા, એ તો વાત સાચી જ છે. કારણ કે મારા ચોપડો બરોબર જોવો આ વખત લબા લબાનો લાગે છે ભાઈ ગોકરજી નો હા હા લોચો બરોબર હા, તો આમલાલભાઈ ચેક કરજો તમે ચેક કરી જોઉં ને શું કીધું હા હા શિલ્લક જેટલી વધી હતી જ્યાં વખતની આપણે ઓકળો મારીને મૂક્યો હતો ને ઓહો. એ શિલ્લક જોવા પૈસા નવા જેટલા આયા છે આ એ બધું જોયેલું એનો ને ઓકળો આપણે કમ્પ્લીટ હતા હાલ હિસાબ કરો એટલે એમ કહેતા પા બે દાડા પૈસા જોવું ભાઈ આને અમારા હા. બરોબર હે કે બરોબર છે તમે ઠાબર જોવા હિસાબ આ તમે બધો પર તરી દેવા પણ લાગ તો તમારા બોલે છે પેલા હે હું તમે મૂઠો ફેવડો છો મારે જોવું પડે ચોપડો હરખો બરોબર તમે બધો પણ કુકડા કાઢીને ચરી બેઠા પણ લાગ તો આ પહેલી તમારી લાખની એન્ટ્રી લાલભા તમારા લાખ પેલા મેલો અલા ભાઈ, બે દાડામાં પૈસા મૂકી દેજો ભાઈ ગમે તે કરી લો મારે તો હાલવાના જ છે કે ઓવા. તાર. આ બધાના આગેવાનો હું આગેવાનનું ખાતું ક્લિયર જોવે આગેવાની એમનો ન થાય આ વાત સાચી છે. તારે? ભાઈ, આ લાલભાની આરતીઓ જો 2 દાન 5 દાન આરતીઓમાં તો પછી એકને તો ચરાચરીમાં આવી જો છો હા આ રૂપિયા 12 મહિના થઈ જાય તો હજી ચૂકવણી કરી નહીં હે બધાનો ચોપડા ભેદા દઈ ગયા હોય કોણ અનાજના બાકી તમારા લાખ રૂપિયા છે એલો કે તમારે અરે ભાઈ, 70,000 બોલે બાકી છે જ છે એ ને. મેલો કે બધાના બાકી બોલે છે 70,000 તો તમારે બોલે છે જોઈ લ્યો તાણે બધા એકબીજાને ખેંચાણ કરે પણ એવોને નહીં કહેતા કે ભાઈ મારા બાચી છે એમ. હાલે. ગોકળજી હા આ બાકી છે, હા, બાકી છે. તમને દબાવે છે તાણે 70,000 તમે કેમ નહીં બોલતા કે તમારા બાચી છે એવું બોલવા રાખો અરે પણ જલ્દી ચોપડો બતાવો તો ખબર તાણે? પડે કે ભાઈ ઉભા રહો એક મિનિટ હું બધાનું ચેક કરી લઉં છે બાકી છે અને હું બધાને તમારી એન્ટ્રી આલ દઉં બરોબર હે બરોબર. અને 2 દાડામાં પૈસા મારે શિલ્લક બધી હાથમાં દો ભાઈ જો કારબા હા. નું નામ તમારું છે બરોબર હે હા હા તે તમારા પૈસા પેલા 2 દાડામાં પૈસા જોવું મારા બરોબર હે હું કાલે આલ દઉં 100% ને 100%. બરોબર ભાઈ કિરણજી તમારી એન્ટ્રી તો આવી ગયેલી હે હું ગોકરજી પાસેથી લઈ લઉં બરોબર હે ગોકરજી એ પૈસા તમારામાં આપી દેવાના મારામાં આવી જાય રે. બરોબર હે હા, બરોબર બરોબર ભાઈ તમારે 70,000 છે કાલ હવારે પૈસા જોવું મારા કાલ હારું સેટિંગ નહીં થાય ભાઈ ના મારા કાલ બપોરે પાછા સાબુનનો ને બધું આ સૂર્યજનોનો પછી ફૂલહારનું ને તોરંગનું કરવાનું છે તે પછી પૈસા વગર તો લાલભા લાવું હું એ વાત તો સાચી છે. હવે મને કાલ હવારે પૈસા જોવું મારા હાથમાં ભાઈ આવી મોટી રકમ તો મિકી એકી દાડા હું ચોથી કરું ભાઈ એકીદારે ના કર્યો કોત મને કાલ હવારે અડધાય કરી આલજો ને અડધા વધે આલજો હા એ વાત સાચી છે. બરોબર છે બરોબર, લાલભા બરોબર. આ થોડા થોડા આવે ને કાલ બપોરે બાદ જવું છે તો મને લાવતા ભાવે એ બધું વાત સાચી. બરોબર હે ઓહો, ઓહો. શું હતો નહીં કાલ તમારે હું વેચવાય લઈને કાલ હવે તમારે હું આલ દઈએ બરોબર બરોબર ભૂલ ના થાય ના થાય ભૂલ ના થાય કાલ તમારે આપી પછી લાલભા લાખ રે તમારા બરોબર હે તે એ મને હવારે પૈસા તો હાલ જ હાલ દઉં. આગેવાન છું તે મારે તો પહેલા જ હાલવા પડે જ તાર. ના ભાઈ લાલભા આમાં હાલ રાતમાં તો અમારે ના તમારા ભાઈ નું ઉઘરાવાય ના, ના, લઈ આવું તે. અરે હાલ દે, હું આગેવાન છું તે હું. આ તો આગેવાનો લઈ અરે આવે આ હેડે તો લેવા જાય છું. અલા બેહો 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 અલે જવા દે, આગેવાન નહીં. એ ગોકુળજી ચાલો. બેહવા બેહવા. અલ્યા ભાઈ બે અલ્યા હા, ગોકાજી એમાં તો હું આપણે તો ઘરમાં પડ્યા છે પૈસા ના ના તમે રૂપિયા વાળા છો તારે બેટા હું રૂપિયાવાળા જ છે તારે હું. હો અમને ખબર છે તમે રૂપિયા વાળા છો રૂપિયાવાળા જ છે તે નહીં. સાપરા પરિવાર કે રૂપિયો વાળા અલ્યા છોકરા તારા ના બોલાય તારા અમે બોલીએ બરોબર હે, તારે ના બોલાય તારે ના બોલાય. તું બે આગેવાન છે અરે મેલ્લાના તારે એટલું બધું ના બોલાય મોટા કહેવાય સમજમ પડી આ તો તું જપી જા તને ના ખબર પડે લાલભા હા કાલે બપોર સુધીમાં પૈસા પોકાડ દેજો બરોબર આપણે રાતમાં જવું નહીં લેવા હા તો વાંધો નહીં. હું કીધું હા વાંધો નહીં. એ હારું હેડો એ હા. આ ભાઈ આ બધાના હું ઘણી આવવાની ચિઠ્ઠી બનાવી ગોકરજી હાલ દઉં હું. લિસ્ટ આલી જાઓ બધાને. બરોબર છે ને લાલભા? અને પૈસા કાલે સુધીમાં મને પોકાડ દેજો એટલે મને આગળ બધું આ સાઉન્ડ થોડું ખરબર જેવું થઈ ગયું હોય તે એનું થોડો સુધારો કરીએ નવું બતાવીએ. થોડી લાઈટો સિરીઝો તૂટી જાય છે નવી લાવવી પડશે ઓહો. એટલે હા ના કરીશું એટલે આપણે ખર્ચો તો જાય લાલભાઈ સિરીઝો બીરીઝો કરીને 1.5 લાખ સુધીનો ખર્ચો તો થઈ જાય હા, એટલો તો થઈ એટલે આપણા જાય. હાથમાં દર વખત થાય છે. બે લાખની તો શિલ્લક જોવા 1.5 લાખ ખર્ચો કરીએ 50,000 રૂપિયા 9 દાડામાં વાપરવા પરસાદી કોઈ બીજું આખું નાસ્તો બધું. બાસ્તો કરવા લાવવો કદાચ જોઈએ. કોઈ ચરાવો ના બોલ્યો નાસ્તો લાવ્યો તો આપણા મંદિરના પૈસે તે લાવવો પડે. કોઈ તૂટ્યું ફૂટ્યું કોઈ સ્પીકર ભર્યું તો આપણે કરાવવું પડે એ રીતે એટલે 50,000 શિલ્લક એટલે હાર્યું કાલે પૈસા આવી જાય ને તો મને આયોજન હરખું કરતા હા બરોબર હવે આ હતું બધું જે હિસાબો લેવાના હતા એ પૈસા હા. હવે આપણે જે જ્યાં વર્ષે જેટલો ખર્ચો થયો તો શું થયો તો હવે હું જરા
એનું લિસ્ટ હા, જોઈ એરું વચ્ચી લેજો બરોબર થોડું. એટલે એનો ઓકરો કેટલો હું હતું એ લિસ્ટ જોઈ લઈએ પછી આપણો ગોગાજી કે ભાઈ બરોબર છે. અને ચેલી શિલ્લક બરોબર પડી છે એ જોઈ લો. હા. શિલ્લક ચેલી પડી છે. હા, સિલ્લર ચેલી સિલ્લક પડી કીધું. જોઈ લો. પાછળ કેટલા શિલ્લક તમારા પાસે મંદિરની વધેલી રોકડ તો પહેલી તમારા પાસે 72,000 જેવી તો પડી જ છે ને. જે શિલ્લક તો વધેલી જ્યાં વખત ની એ તો કમ્પ્લેન બેંકના ખાતામાં લેલી છે ને આપણે? હોવે, હોવે તો મંદિરના? મેલેલી. બરોબર તે એ કાલમાં તમે મને આલી દેજો બરોબર છે કે કશો વાંધો નહીં. એટલે તમે લે આ બધા પછી આવી રીતે હિસાબ માંગો છો તે મારા પછી ઓમાં રહેવાનું છે કે નહીં રહેવાનું આ હિસાબમાં? પણ હિસાબમાં તો હિસાબ તો લાવવાનું હાલવો જ છે. પડે કે હિસાબ તો બધાના બાચી નહીં બોલતા. આપણે બધાને કહી દીધું ને પણ તમે તો હા વિશ્વાસ ના આવે એ તાર વાતો કરો છો કોઈ મીટિંગમાં મને બોલાય મારી વાત સાંભળો. ચોપડા તમે રાખજો કે નહીં રાખતા? તો તો આપણા જ હું રાખું છું આ તો પણ પછી ઉઘરાણી કોને તમારા કરવાની લાખ હોય? રૂપિયા વાયાના 70,000 રૂપિયા, પેલા ભાઈના 11,000 રૂપિયા, ભાઈના 10,000 રૂપિયા. તો ઉઘરાણી કોને કરવાની હોય? ઓન તો કિરણજી પૈસા તો હાલ જમા છે તો ઈવન તો આ તો કરતા મારી ભૂલ થઈ ગઈ, હું નહીં કહેતો યાર. કરજી આ તમારો હિસાબ રાખશો અમારો હિસાબ પૂરો કરી આલવાની તમારી જવાબદારી છે. જવાબદારી. સમજણ પડી? હવે તમે લીધા છે તો આટલું વાર પાર પાડી આલો બરોબર છે. જે તે આ 70,000 રૂપિયા શિલ્લક તો તમારા હા, માતાજીને તમે વધેલી. હિસાબ બધા વખત મારા બાજુ માંગવા બેઠા છો તો તમે બધાનું બાચી નહીં બોલતા માં પૈસા આ તે દેતા. બધાને કીધું ને પણ બી બધાને કીધું બધાને પછી બાકી જેને બહુ. બાકી હોય હવે આ બધાને સો કરવાના. ઘેર બાર મહિના સમજણ હે? પડી? હવે તમારે જુઓ ભાઈ, હા. ચોપડાના અહીં લસેલા છે બરાબર છે પૈસા, આ બધોના ઘેર થઈ જાય હું ઉઘરણીઓ કરીને બધુંય કર્યું. પણ કોઈ પૈસા ના આલે તો પછી શું કરવાનું મારે? પણ તો તમારે મીટિંગ કરવી પડે. ચાર આગેવાનો બોલાવા હતા તો ભાઈ ભાઈ જો બોલાયા હોય તો ઉઘરાણી આ વખત ઉઘરાણી કરી મુઈએ અને અમે પાછા ચા પોણી કરીને તો પાછા મેકલી દીધી. અને હવે આયા છીએ 3 દાડા વાર છે એટલે મીટિંગ કરવા. તે પણ મારા ઘેર તમે આવો છો કેમ બોલતા નહીં? આ ચોપડા બોપડા ના હોય તો લ્યા આ રાખો, માર તો આમાં કશું હિસાબ બિસાબ રાખો નહીં. હું જાઉં છું મારા ઘેર. મારા ને જો તમ તાર મીટિંગો કરો અને કરો બધું. તમે બધા મારા પર તૂટી પડો. આ ડોહાને લાખ રૂપિયા બાકી છે આલકી પણ મારા બાજુ પડ્યો છે માં ખાઈ પીને ચેડી. તે ચોપડા જ કોના પાડ છે? તો ચોપડા રાખો, લ્યો આ લ્યો અને હિસાબ લખો અને હિસાબ આલો આવી. એ તો આલીશું જ કે ભાઈ એ તો હું જો ગોકળજી તમારે એકલો લે અમે બધાને કહીએ છીએ બરોબર તમે માથા ના ચડાવશો અને કાલ હોવા સુધીમાં મને બધા પૈસા તમે સવારે આલો બપોરે હોવા સુધીમાં મને પૈસા ચૂકવી દો બધા બરાબર જે જેને મેં કીધું એ બધા તમે ત્યાંથી લાવો હવાના ઘેર બરોબર મારા જેટલા અને આ વખત ગોકળ તમારે ચોપડા ના લેવા કશો હતો નહીં આપણે મીટિંગ કરીશું અને મીટિંગ કરીને આરો ગોટારો માર પડવું નહીં. સારો માણસ છે એને ચોપડા આલીશું કોઈ નહીં લે ને તો હું ચોપડા લેવા તૈયાર છું આ લાખ લાખ બરોબર. રૂપિયા બાકી મેળવીને પોતાનો હું વ્યવહાર હાથમાં બધો. મળતા છીએ ભાઈ કાં? બરોબર હે કે તમે તમે હોવા સુધીમાં પૈસા ચૂકવી દેજો આ બરોબર છે કાળુબા તમને કહી દઉં ભાઈ બધાને આ કરણજી તમને કહી દઉં પૈસા હવારે મને આલી દેજો ભાઈ મારા આમાં કશું કરવું નહીં ના હિસાબ મારી આલી આપજો, દેવો. હું પૈસા તમારે આપી દઉં. બરાબર હું જઉં છું મારા ઘેર આવું કશો હોતો નહીં. કશું વાંધો નહીં. બરાબર. એ બોલો છો અમારે એ આવજો રોમ રોમ. એ રોમ રોમ.